ગઈકાલે મોરબી જિલ્લાના જેતપર ગામમાં ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા। એટલે કે ભાજપનો કોઈ પણ નેતા ગામમાં મત માંગવા નહીં જઈ શકે, જેમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો પણ સમાવેશ થાય છે। એટલે તેઓ પોતાના જ ગામમાં હવે મત માંગવા જઈ શકે તેવી સ્થિતિમાં નથી। અને હવે આ વચ્ચે વધુ એક સમાચાર સામે આવ્યા છે કે મોરબી જિલ્લાના વાઘપર જેવા ગામોમાં પણ ભાજપનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને તેના બેનરો લગાવવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને જોતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને હવે 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેની અસર કેવી રહે છે, ખાસ કરીને ભાજપ પર તેની અસર કેવી પડે છે અને એનાથી પણ વધીને કાંતિ અમૃતિયા પર તેની અસર કેવી પડે છે તે જોવાનું રહેશે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપણી સાથે વંશિકા। મોરબી જિલ્લાના વાઘપર ગામમાં ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે। વીજ પોલની સમસ્યાને લઈને સૌથી પહેલા જેતપર ગામમાં આવા બેનરો લાગ્યા હતા અને હવે મોરબી જિલ્લાના અન્ય ગામોમાં પણ આવા બેનરો જોવા મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ 2027ની ચૂંટણીમાં ભાજપના કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશવા અથવા મત માંગવા દેવામાં આવશે નહીં। આ સમગ્ર ઘટનામાં કાંતિ અમૃતિયાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે જેતપરમાં પણ આવા બેનરો લાગ્યા હતા અને હવે અન્ય ગામોમાં પણ વિરોધ થવા લાગ્યો છે, જેના કારણે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે। આ વિરોધની રાજકીય અસર કેટલી થશે એ તો આવનારો સમય જ બતાવશે। અહીં પહેલા તે દ્રશ્યો જોઈએ। સરકારને કહેવા માંગી કે આવનારી 2027ની ચૂંટણી પહેલા જેતપર ગામથી જે સત્યાગ્રહ ચાલી રહ્યો છે એમાં જે માંગ સંતોષવામાં નહીં આવે તો એકનું ગુજરાતના 18,000 ગામમાં જેમ આજે જેતપરથી ચાલુ થયું છે એમ આવનારા સમયમાં એક ગામમાં આવા બેનર લાગવામાં આવશે અને ભાજપના ચૂંટાયેલા નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે। જય જવાન, જય કિસાન। અહીં તમે આ વિરોધના દ્રશ્યો જોયા। હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની માંગણીઓ સાંભળે છે કે નહીં અને વીજ પોલની સમસ્યામાં કોઈ ઉકેલ લાવે છે કે નહીં। ભાજપ પર તેની કેટલી અસર પડશે તે તો સમય જ બતાવશે, પરંતુ કાંતિ અમૃતિયા માટે આ મોટો અને મહત્વનો વિષય બની ગયો છે, કારણ કે એ તેમનું પોતાનું ગામ છે અને પોતાનો મત વિસ્તાર છે। હવે જો એમાં જ ત્યાં ગામના લોકો આટલા હેરાન થતા હોય સમસ્યાને લઈને અને કાંતિ અમૃતિયા કોઈ પણ પગલાં ન ભરે તો આવનારી ચૂંટણીમાં તેમને મોટો ઝટકો લાગી શકે છે। હવે જોવાનું એ રહેશે કે આખી ઘટનાને લઈને તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવે છે અને શું સરકાર ખેડૂતોની માંગણીઓ સાંભળે છે કે નહીં તે જોવું રહ્યું। આખી ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।